કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાના વેવાઈ સામે 130 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. મોરબી નજીક નેશનલ હાઈવે ઉપર આવેલી કોલસાની પેઢીએ રૂપિયા 130 કરોડના સીએસટી અને વેટ વેરો ન ભરી સરકારી તિજોરીને નુકસાન કર્યું હોવાનો મામલો સામે આવ્યો, જેમાં વેરા વાણિજ્ય અધિકારીએ આ કોલસાની પેઢી ધરાવતા 4 શખ્સો સામે ટેક્સ ચોરીની મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ કંપનીએ વર્ષ 2009 થી 2016 સુધીમાં કોલસાનું ખરીદ વેચાણ કરી ટેક્સ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં જીએસટી ઓફિસર દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં કુલ 4 આરોપીઓ છે, જેમના નામ ઈસુભાઈ નારંગ, ચંદુભાઈ પટેલ, રુદ્રરાજુ શાહ અને યુનુસ શેરીફ નામના વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ક્યુરી ઓરોમિન લિમિટેડ નામની પેઢી શરૂ કરી હતી, જે કોલસાની ખરીદ વેચાણનો વ્યવસાય કરતા હતા. એમણે 2009-10 થી લઈ અને 2016-17 દરમિયાન વેટ અને સીએસટી ન ભરી અને છેતરપિંડી કરેલી છે. આમાં કુલ 1,30,38,00,000 જેટલી અમાઉન્ટની ટેક્સ ચોરી થઈ છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.